મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાને અમારા નવા એક બીજા બ્લોગમાં સ્વાગત છે. અને હાડા હાથ થયા હા. હવે જો આજ તો ફરવા જવાનું તે તૈયાર થાય સૂર્યા મંદિરે. સાહેબ આજ તો ફરવા લઈ જાય. ગાઈસ ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ કે તો ગાઈસ ઓલાવાનું ચાલુ હે. અને તારે આજ તો ફરવા જવાનું એટલે વાંધો નહીં. નહીં જશો ફરવા જવાનું જશું જસલી આજ તો ફરવા જા ભાઈ. મજા આવી જા ને સૂર્યા મંદિરે ને તો તાર તો મજા આવી જા ફરવાની. જસલી મને તો ફરવા નહીં મળતું. જસલી ફરવા બોલો નહીં જસલી. જો ગાઈસ આજ તો સ્કૂલમાં લઈ જવાના હા બે છોકરાઓ ફરવા માટે. તો માં જસલીને જવાનું પણ બેને કીધું કે 8 વાગે આવવાનું. હતું થોડું મોડું, આમ તો 7 વાગે જવાનું થાય છે. બેને કીધું કે મોડા આવવાનું. આજ તો મોડા તૈયાર થાય જો. હા શું કહી? 8 વાગે જઈએ ને. કેટલા વાગ્યા તને ખબર? 8:30 જેવું થયું. 7:41 થઈ છે. ઘડી કરીને આવું ચાલે ને. તો અમે સાહેબ જો બધા છોકરા છે ને તાણા જ હેપલું થાય હવે. તમે વહેલા જાઓ મોડા જાઓ નહીં મેળાવો. નહીં જશું તો ગાઈસ જો આજ તો ફરવા જવાનું તો એકદમ ચકાચક થઈ જાય હો. રોજ ચકાચક જ થઈ જાય. નહીં જશું હે? ચમ બેગ નહીં લઈ જવાની? તો નાસ્તાનું ટિફિનનો ડબ્બો લઈ જવાનો. તો ખાવાનું શું તાર? ખાવાનું ઈકણ ખાવાનું નહીં હોય લે. નાસ્તો લઈ જવો પડે ડબ્બા. ના ના ચાલે. ખાવાનું તો લઈ જવું પડે. એ તો ઈકણ કોણ ખવડાવવાનું હોય? જસલી તૈયાર થઈ જઈ તો બાઇક જોડે આવી જઈ છે. એમાં જીગલો ઉઠી ગયો. જીગલા ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ અમારો ગુડ્ડુ ઉઠી ગયો. જો તાવ ઉઠ્યો મારતો તો ના બધા. ગુડ મોર્નિંગ ગાઈસ. વહેલા વહેલા બધા ઉઠી ગયા. સ્કૂલ ચાલુ હોય. કવા વિયા નથી ઉઠ્યો, ઊંઘ્યો. જો લે કર લે. એ જશું ના પાડે કે બેને ના પાડી. હજુ વાર હતી. એ તો પૂછી લઈએ. લો બોલાય કશું હતો ને એટલે હું જોઈ લઉં છું. કાંઈ નથી ગાઈસ. આપણે દુકાનમાં આવીને બેઠા છીએ. અને હવે જશું પૂછો કે કેટલા હજાર કઈ છીએ. આ બાજુ તો પવન આવો જો હો પક્કે હો ગાઈસ. હોપડજો પવન. તો ગાઈસ પવન ભાઈ આ શું લેવું બોલો? એ માતાજી 2 મસાલા. ના ના રેડી. ચી બાજુ જવું? ચી બાજુ જવું હે? તો ગાઈસ શું કહે? શું હતું? હાલ કોક બોલાતું હતું. 8 વાગે. 7:55 થઈ છે. તો ગાઈસ દસુ બેહી રહી. દીવીન પપ્પા અંગાત જાય હે. હા આપણા સ્કૂલમાં લઈ જવાનું. પેલા નિહાળમાં જવાનું ખેતર લઈને કે એ સાહેબ એમ કે ને કે નિહાળમાં નહીં ચોકન જવાનું હું તો પછી સાહેબ ને કહીએ તો સાહેબ લઈને જાય કે મેલી ના બાનું ઠકા. જશું તમારે નિહાળમાં જવાનું. તો બેન હશે પૂછી લે. અમારે સામમાં કોણ કાબાનું કોણ આબાનું ચાય હ અમારું ખબર કોણ આબાનું પૂરો મેલવા દે મેલવા. બેગ લઈ જવાની હો. લખવાનું છે લખવામાં કોણ તો ઓછું છે બહુ નહીં હોય. કોઈ કાબાનું હોય તો કોઈ પાછળ કરે વગડવાનું હોય ને એક પોઈન્ટ કરવા જાય. ગાઈસ મસ્ત મજાનો કોથળો પાથરી દીધો હતો.
અને હવે આપણે શાકભાજી ગોઠવવાનું થાય હે તો શાકભાજી આપણે જોઈએ જે હાજર માલ છે પૂછી દઈએ પછી મળીએ ગાઈસ 11 વાગ્યા ને આપણે હવે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને તો શાકભાજી આવી જઈ હતી અને મસ્ત આપણે ગોઠવી દીધી હતી સારો મસ્ત કરી નાખ્યો અત્યારે આપણે કેટલી ચાલુ કરી આ બાજુ ઘણા ગળવાનું ચાલુ હોય એટલે મમ્મી શું વગાડ્યું શું બનાવ્યું હા તો ગાઈ ચણાની શાક બનાવીએ અને ભાત બનાવશે આપણે તો બપોર ખાતા નહીં એટલે આપણો વધો નહીં તો પાઉસ તો નહીં અંદર ખાશે તમને તો ગાય કૂતરી રહી ને એ કૂતરી જાય જોઈ દેખાય જતી રહી એ ટવલને નોટિસ કરતી હતી કારણ કે ટવલ એને હું જોઈ કરે ને એટલે એને જ કહેવા જાય ફાઇનલી ગાઈસ ચેતર આવી ગઈ અને ફોજ વણવાની હતો ફોજીઓ બનાવવા માટે તો ફોજ હું તમને બતાવું કદાચ તમને જો મોબાઈલમાં દેખાય તો લલી આવી જાય જો પાણી પીવા વળી છે વગર કોમનું પાણી બગાડે તો ગાઈસ આ વેલા દેખાતા હશે ફોજના જુઓ આ ફોજના વેલા એરી ફોજ આપણે લઈ જવાની ફોજ જે બનાવવા આપણે આ બાજુ જોતા આવીએ બીજી ચેટલી ફોજ છે ચો હ પછી લલીને બતાવીએ તો લલી વેન લે આરી ચાલે અરે ચેન જાણી હે તો કઈ વાયકણ હે પણ ચેન જાણી હે ચેન જાણી ચાલે તો કઈ લલી હેડી મને પહોંચ વેણવા હા હા એ લેબડે રહેજો મોટી મોટી લેજે તો ગાઈસ લલીને કહીએ કે મોટી મોટી ફોટ લે કારણ કે ભાઈ શું લોચા પડી જાય લલી જોડે જઈએ અને આપણું બાઈક પકડ મેળ્યું આપણે એક જગ્યા જો ગાઈસ મસ્ત બનાવી દીધું કારણ કે કોઈક બનાવવાનું હશે ફોજ સારી હો આમાં તો ગાઈસ આરે લેબડાના સોય લેબડે ઉપાડી ના થાય કને કીધું ચકાળું થાય સેકન્ડ જતા અરે એ તો નેચી તો ગાઈસ લલિત તો ફોજ વણવા જાય હે અને હું તો સોય લે બહુ કારણ કે ગરમી લાગે તો ગરમી હમણાં બે દાડે બહુ પડે એટલે મજા નહીં આવતી તો ગાઈસ લેબડાનો સોય ઉભા છે મસ્ત જો આ લેબડો મારે ફોજ હતી પણ લલી ના કામી તો ગાઈસ લેબડા ઉપર ગાઈસ ફોજ હોય એ ફોજ કદી કડવી હોય કે મીઠી હોય કે કેવી હોય કોમેન્ટ કરજો કારણ કે લલિત એમ કે કડવી હોય તો એ બાદથી એવા બાજુ આવી છે ચેન્જ જાય ના લેતી હો ગેસ ફોજ વણવાનું ચાલુ હા ફોજ વેન લી મસ્ત ગાઈસ આટલે દેખાય જો રાતાનું જાય તો બધું ઝૂમ કરું જેટલું થાય એટલું તો ગાઈસ બહુ આખું ગાઈસ આખું બહુ હે પણ ઝૂમ સારું થઈ ગયા આખું બહુ હતું શું કહે હે વચ્ચે જ આવ્યું હે એવા જ હ તો ગાઈસ ફોજ વેણવા તો ટીના કાયમના શીતલમાં જાય હોય તે તો આગળ હતી તો અહીં વેલ લે કે તો હતી હા એ વેલ લે હા તો કઈ લઈ લે તો આરે જ આપણે લેવી પડશે કારણ કે લલીનું ઠકાણું પડતું નહીં અરે મસ્ત મોટી મોટી તો હે એવી ગાઈસ મસ્ત એવી હે તો લલીને ગમતી નહીં
ફોજ્ય કરો. મને તો પેટમાં બળા ખબર છે. એટલે ફોજે ખાવા નહીં તો પેટમાં બળા. ફોજ્ય પેટમાં બળા ગમે તે હોય એવું હોય. ફોજે ભાવતા નહીં. હે ફોજે નહીં ભાવતા. ભાવન પણ હટતા નહીં. આજ તો સ્કૂલમાં બેન સુધી કહેતો હતો કે કંકોડીનો વેલો વાયો શું કે બેન. રાજેશ્રી બેન મને લાગે વિડીયો જોયો લાગે એવું લાગે. મૂકો ઉગી જાય ને કે ઉગી જાય. મૂકો હા ઉગી જાય. તમ ના ઉગે પોણી વેડીએ તો ઉગી જાય. ના ઉગે સેવા સારી કરીએ ને તો ગાય ઉગી જાય. હા તો નક્કી નહીં. જો ટાઈમે પાણી ના મળે તો હુકાઈએ જાય. ગાય જો ફોજ વેણવાનું ચાલુ હે અને આપણે સોયલે ઉભા આવીએ ત્યાં કે આપણને તો તાપ લાગે. ગાઈસ લલિત અહીં તો વયાઈ જઈ જુઓ ફોજ વેણવા તો અકન તો પતી ગઈ લાગે હતી. ટકલો પર ગાઈસ ચણી હતી એટલે મોટી મોટી લેવાની હોય એમાં તો ગાઈસ લલી ફોજ વેણવા જઈ હવે આ બાજુ લેબડે સ એ બાજુ જ બહુ નહીં. હા કોઈ એ બાજુ જ બહુ નહીં. હા જોઈ લે એ બાજુ તો ફોજ વેણવાનું ચાલુ. ફોજ વણી રહે એટલે આપણે જવાનું હા બજારમાં. હા તો કઈ ફોજ વણી રહે એટલે આપણે જવાનું હા બજારમાં. થોડો સામાન લાવવાનો આપણી દુકાનનો તો જઈએ. લલી ફોજ વણી રહે એટલે આપણે જઈએ બજારમાં. તો ઘણો સામાન લાવવાનો હોય આપણે લેતા આવીએ. તો ત્યાંથી આપણે ફોજ વેણીને નીકળી જવાનું હોય. કારણ જો ચકલા માટે બિસ્કિટ નાખે લલિતા ઠાકોર બિસ્કિટ નાખે ભાઈ નહીં લલિતા. ભાઈ જો ચકલા હાલ જ આવું તૂટી જ પડવાના. જો આપણે થોડા આખા થઈએ જો ગાઈસ. જો કાબેરો આવવા માંડી જુઓ. બિસ્કિટ તો નાખી દો. કાબેડો ખાશે અને પીવું કીધું તો ગાઈસ આપણે જવાનું બજારમાં. પીવું ગાઈસ પાણી પી લઈએ પછી જઈએ બજારમાં. ચાલી છે ને પોતી ચાલે ચાલીએ નહીં તો ગાઈસ આપણે લિમિટ આટલી જ છે. આપણે ગાય આટલું જ ચલાવીએ. ફાઇનલી ગાઈસ 8:30 થયા અને આપણે દુકાને આવ્યા છીએ ઘરે અને જમી લઈએ મસ્ત ફર્સ્ટ ક્લાસ. જો ગાઈસ ફોજ્જે બનાવ્યા તો ગાઈસ મને ફોજ્જે ભાવતા નહીં એટલે આપણે ખાવાનું નહીં. આ બધા ફોજ્જે ખાય જુઓ. તો આપણે દૂધ ચા અને રોટલી આટલું ખાઈ લઈએ બરોબર. તો ગાઈસ ખાઈ લઈએ પછી ખાઈને પછી મળીએ.